હેલો મારી ટુરિઝમ ફેમિલી, કેમ છો? આ વખતની રોડ ટ્રીપ હતી પાલીતાણા. અમે વહેલી સવારે નીકળી ગયા પાલીતાણા જવા માટે. અને તમે ક્યારે પાલીતાણાની યાત્રા કરી છે કે નહીં એ કમેન્ટમાં જણાવજો. રસ્તામાં મસ્ત સનરાઈઝ જોતા જોતા ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. જેવું ગાંધીધામ પાર કર્યું તો ફેક્ટરીઓમાંથી કાળો ધુમાડો નીકળતો જોઈને ચિંતા થઈ ગઈ કે આપણી હાલત દિલ્હી જેવી નથી જાય ને. અને અમે એમ વાતો કરતાં કરતાં પહોંચી ગયા નમસ્કાર તીર્થ, જ્યાં મોટે ભાગે સવારનો નાસ્તો કરતા હોઈએ છીએ. ખૂબ જ મસ્ત અને ટેસ્ટી નાસ્તો હતો. પેટ ભરી અને નાસ્તો કર્યા બાદ અમે આગળની સફર માટે નીકળી પડ્યા. કચ્છ મુકતા જ બંને સાઈડ પાણી ભરેલું હતું અને એમ અમે આગળ વધી રહ્યા હતા. રસ્તામાં અમને સાયકલ પર ભુજથી વીરપુર જતા લોકો મળ્યા. આવી રીતે ધીમે ધીમે અમે દૂરથી શેત્રુંજય ગિરિરાજના દર્શન કર્યા અને બીજા દિવસે સવારે જ્યાં આપણે યાત્રા કરવાની હતી. પાલીતાણા જૈનો માટે ખૂબ જ આસ્થા અને ભક્તિનું સ્થળ છે. દરેક જૈન લગભગ એકવાર તો પાલીતાણા અચૂક આવે જ છે. પાલીતાણા એ મોજ મજા કે કોઈ પિકનિક કે ફરવાનું સ્થળ નથી, એટલે ખાસ ધ્યાન રાખવી. ધીમે ધીમે બજારમાંથી થઈ અને અમે અમારી ધર્મશાળા તરફ આગળ વધી રહ્યા હતા. બજારમાં પૂજાના સામાનની દુકાનો, કપડાં, ગુલકંદ વગેરે દુકાનો હતી અને બજાર સારી એવી ભરેલી હતી. બપોરના લગભગ 3 થી 4 વાગ્યાનો સમય હતો. તમે જોઈ શકો છો બંને બાજુ દુકાનો. બંને રસ્તાઓની આજુબાજુમાં દેરાસર અને ધર્મશાળાઓ આવેલી હતી. ઘણા દેરાસરો તો ખૂબ જ જૂના છે અને કંઈ જૈન મ્યુઝિયમ પણ આવેલું છે. બજાર ખાસી એવી લાંબી હતી. એમ અમને ધીમે ધીમે અમારી ધર્મશાળા સુણતર ભવન સુધી પહોંચ્યા અને આ અમારો રૂમ છે ધર્મશાળાનો. બીજા દિવસે સવારે વહેલી સવારે પાલીતાણા જવાની શરૂઆત કરી. પહેલી કલાક તો બધું બરાબર ચાલ્યું, પછી થોડો થોડો થાક લાગવા માંડ્યો અને વિચાર્યું કે આગળ વધશું કે નહીં. પણ થોડી વાર પછી એમ લાગ્યું કે પાછા વળવું પડશે, એટલે અમે નીચે ઉતરી ગયા. સાંજના અમે શેત્રુંજય નદીની આરતી કરવા માટે ગયા અને એમ વિચાર્યું કે આવતા વર્ષે જલ્દી ફરીથી પાછા મળશું. જય શેત્રુંજય, જય ગિરિરાજ.